ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સદિશ ના સરવાળા કરવા તો કેમ કરવા એનો આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2 ભણવાના છે. જેમાંનો એક છે, તમે બોર્ડમાં જોયો છો કે સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત. એક જ મિનિટ. સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો છોકરાઓ, આપણે જે ત્રિકોણની રીત ભણવાની છે એમાં આ 12 સાયન્સની અંદરમાં આ રીત ખૂબ જ ઉપયોગી છે. આના પછીનો જે પ્રશ્ન છે એ ખૂબ જ ઉપયોગી છે. તો કેમ સરવાળો કરવો? સદિશોનો 2 + 3 = 5 તો આપણને ખબર છે, પણ સદિશોના સરવાળા 2 + 3 = 5 ના થાય. એ માટે કઈ ટેકનિક વાપરવી? એમાંની આ પ્રથમ ટેકનિક છે કે 2 સદિશો, દાખલા તરીકે છે, એક સદિશ A છે ને એક સદિશ B છે, એના માટે આપણે ત્રિકોણની રીત દ્વારા આ બેનો સરવાળો કરશું. તો કેમ કરવો? તો 2 સદિશ A અને B નો ધારો કે શું કરવો છે? સરવાળો કરવો છે. તો સરવાળો કરવા માટે કોઈ સંદર્ભ બિંદુ પસંદ કર્યું મેં આવડું. એ બિંદુમાંથી જે સદિશ A નું મૂલ્ય છે, આટલું મૂલ્ય છે, એટલા મૂલ્યનું અને એની દિશામાંનો, જે દિશામાં સદિશ A છે એ દિશામાં સદિશ A દોરો. બીજો એક સદિશ આપણે દોરો. એ સદિશનું નામ આપણે આપ્યું OP, જેનું મૂલ્ય સદિશ A જેટલું થાય. OP એટલે સદિશ OP છે એ કેના જેટલો થાય? સદિશ A જેટલો. હવે બીજો સદિશ B છે એ આપણે કઈ રીતના આમાં મૂકવો? તો મેં તમને કીધું નથી, કહી દો. આ રીતના કોઈ પણ સદિશ હોય ને તીર વડે દર્શાવાય. આ જે 2 પાંખિયા વાળું છે એને શીર્ષ કહેવાય અને આને પૂછ કહેવાય. સદિશનું ઓલું જે એરો છે એ શીર્ષ કહેવાય અને ઓલું પૂછડું ટપકું છે. તો સદિશ A અને B નો સરવાળો કરવો હોય તો સૌપ્રથમ કોઈ એક બિંદુ પસંદ કર્યું. એમાં 2 સદિશમાંથી પેલો જે સદિશ છે એના મૂલ્ય જેટલી અને એની દિશામાંનો એક બીજો સદિશ આપણે OP દોર્યો. હવે આ સદિશ B ના પૂછને સદિશ A ના શીર્ષ પર મૂકી અને બીજો એક સદિશ આપણે કયો દોર્યો? PQ. PQ. આ સદિશ A અને સદિશ B ત્રિકોણની રીતમાં આ રીતના મૂકવા. 2 સદિશનો સરવાળો કરવો હોય તો પેલા સદિશને કોઈ એક બિંદુમાંથી પેલા સદિશનું જે મૂલ્ય છે એટલે મૂલ્ય લીટી દોર નાખવાની અને જે દિશામાં એનો એરો છે એ જ દિશામાં એનો એરો રાખવાનો. ગોટીટ. બીજો સદિશ B છે ને એમાં કઈ રીતના દર્શાવવાનો? તો કે બીજા સદિશ B ને એના શીર્ષ, એના બીજા સદિશ B નું જે પૂછ છે એ પેલા સદિશ એના શીર્ષ ઉપર મૂકી અને બીજો એક સદિશ આપણે B ના મૂલ્ય જેટલો જ દોર્યો, PQ. હવે આપણે આ બેનો સરવાળો કરવો હોય તો એનો પરિણામી સદિશનો સરવાળો છે એ કઈ રીતના કરવો? તો પરિણામી સદિશ જે એનો સરવાળા રૂપે મળશે એ માટે આપણે પેલા સદિશની પૂંછડી પકડી લેવાની. પેલા સદિશને શું પકડી લેવાની? પૂંછડી. અને બીજા સદિશનું શીર્ષ પકડી લેવાનું અને એક લીટી દોર નાખવાની. આ રીતના એક લીટી દોર નાખવાની. તો આ જે તમને પરિણામી સદિશ OQ મળ્યો એ પરિણામી સદિશ, રિઝલ્ટન્ટ સદિશ કહેવાય, જેને ઘણી વખત R વડે પણ દર્શાવવામાં આવે. પરિણામી સદિશ R ને રિઝલ્ટન્ટ કહેવાય. તો એ જે બ્લુ કલરની લીટી છે એ 2 સદિશનો શું દેખાડે છે? સરવાળો. ત્રિકોણ બની ગયો ને. તો આ રીતના આપણે બધા સદિશોનો સરવાળો એપ્લાય કરવો, શું કહેવાય કે સરવાળો કરવો હોય ત્યારે ત્રિકોણની રીત એપ્લાય કરશું. બરાબર? કોઈ સિમ્પલ છે, આમાં જે લખાણ આવ્યું એ જ એની સમજૂતી બનશે. કોઈ પ્રેક્ટિકલમાં તો આનો કોઈ ઉપયોગ બહુ થાય નહીં, જસ્ટ આપણે નોલેજ માટે છે. બીજું શું લખવાનું છે? તો કે હવે
સદિશ એના મૂલ્ય જેટલો. હવે કોઈ બિંદુ ઓ માંથી સદિશ એના મૂલ્ય જેટલો અને સદિશ એની દિશા વાળો કોઈ સદિશ ઓપી દોરો, જેથી સદિશ ઓપી બરાબર સદિશ એ થાય. ઓકે, હવે સદિશ એ ના શીર્ષ પર સદિશ બી નું પૂછ મૂકી ને કોઈ સદિશ પીક્યુ દોરો, જેથી પીક્યુ બરાબર શું થશે? બી થશે. બી જેટલો જ પીક્યુ દોરવાનો. હવે પરિણામી સદિશ મેળવવા માટે આ રીત છે ટૂંકમાં. પરિણામી સદિશ મેળવવા માટે સદિશ એના પૂછ અને સદિશ બી ના શીર્ષને જોડતો સદિશ ઓક્યુ દોરો, જેથી ઓક્યુ બરાબર સદિશ એ પ્લસ બી થાય. બરાબર. તો આ રીતના બેનો સરવાળો કરવાનો. બહુ સિમ્પલ છે, એમાં કંઈ છે નહીં. આપણે આનો એક દાખલાનો પ્રેક્ટિસ કરશું એટલે તમને વધારે આઈડિયા આવી જશે કે કઈ રીતના આપ્યું હોય. બરાબર ને? પહેલાં તો આ થિયરી યાદ રાખી લેવાની. કેમ યાદ રાખવાની? બે સદિશનો સરવાળો કરવો, એમાં એક સદિશને જે દિશામાં છે એ જ દિશામાં એનું જે મૂલ્ય છે એટલું મૂલ્યવાળો તમારે સદિશ. 5 એકમ હોય તો 5 સેન્ટીમીટરની લીટી દોર નાખવાની. એરો જે દિશામાં છે, આમ ઊભો હોય તો આમ ઊભો દોરવાનો, આમ એક્સ અક્ષ ઉપર છે તો એક્સ ઉપર દોરવાનો, વાય અક્ષ ઉપર હોય તો વાય અક્ષ ઉપર દોરવાનો. કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. બીજો સદિશ બી છે એ એના શીર્ષ ઉપર મૂકી દેવાનો અને એને જે મૂલ્ય 4 એકમ હોય તો 4 એકમ 4 સેન્ટીમીટરની લીટી દોર નાખવાની. પછી આનું પૂછ પકડી લ્યો અને આનું શીર્ષ પકડી લ્યો અને એક લીટી ખેંચી લ્યો ફૂટપટ્ટીથી. એ જેટલી માપી લ્યો એ બેનો શું દેખાડશે? સરવાળો. ઓકે, 3 ને 4 7 થાય એવું જરૂરિયામાં થાય નહીં, કારણ કે એંગલ આવી ગયો. ઓકે, ચાલો પુશ કરી દઉં છું, લખી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અતિશય મોસ્ટ આઈએમપી પ્રશ્ન ત્રીજો છે. સદિશના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજાવો. સબાચકો સમાંતર બાજુ ચતુષ્કોણ. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 12 સાયન્સમાં આનો ઉપયોગ થાય છે. એમસીક્યુમાં થાય, દાખલામાં પણ થાય છે, કારણ કે આપણે સદિશવાળા ચેપ્ટરો છે એવડાવી પણ. તો ખ્યાલ રાખજો કે કઈ રીતના આમાં કરવું છે. મારે આ જ રીતના બે સદિશો એ અને બી આપેલા છે, એનો હવે ચતુષ્કોણ દ્વારા કેમ સરવાળો કરાય, કોણ એનો પરિણામી સદિશ બનશે, એની આપણે ચર્ચા કરશું. અને એ પહેલાં મારે ઢાંકણું પડી ગયું. ચાલ, મળી ગયું. હવે ધારો કે બે સદિશ એ અને બી નો શું કરવો છે? સરવાળો કરવો છે. તો એક પોઈન્ટ પકડી લ્યો. અહીંયા એક સદિશ
બિંદુ O માંથી બિંદુ એક સદિશ દોર્યું એના મૂલ્ય જેટલો જ OP સદિશ, અને એ જ બિંદુમાંથી બીજો એક સદિશ દોરવો, B ના મૂલ્ય જેટલો જ, અને એ બનશે OP R. ચાલો R રેડી. તો ચતુષ્કોણમાં બે સદિશને આ રીતના દર્શાવવાના. કોમન બિંદુ છે ને એમાંથી જ બંને સદિશો દોરવાના, સદિશ A અને સદિશ B. બરાબર, કોમન બિંદુ જે આપેલા છે એમાં જ. હવે ચતુષ્કોણ પૂરો કરવો હોય તો OP ની સંલગ્ન બાજુ કઈ થાય? તો ક્યાવડિયા થાય. PQ થશે OP ની સંલગ્ન બાજુ, અને OR ની સંલગ્ન બાજુ કઈ થશે? તો કે આ OR ની સંલગ્ન બાજુ થાય RQ. બરાબર, એ આપણે દોરી અને સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કર્યો. તો હવે આ બે સદિશનો સરવાળો કરવો હોય તો આમાંથી એક વિકિરણ દોરવાનું. આ વિકિરણ દોર્યો OQ. એ વિકિરણ છે, ચતુષ્કોણનો વિકિરણ છે, એ આ બંને સદિશનો સરવાળો આપશે. બંને સદિશનો શું આપશે? સરવાળો આપશે. તો આ રીતના ત્રિકોણમાં કેવું હતું અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવું હતું એ તમે જોયું. હવે આપણે આનું શું લખી નાખીએ લખાણ. શું લખશું? તો કે બિંદુ O માંથી બે સદિશો OP અને OR એવી રીતે દોરો, કે જેથી દયાની જેથી OP બરાબર શું થશે? A અને OR બરાબર શું થશે? B થાય. બરાબર, રેડી. હવે આગળ વધીએ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવા માટે, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવા માટે સદિશ OP અને સદિશ OR ની સંલગ્ન બાજુઓ કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે PQ અને QR કે OR દોરો, જેથી કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ OPQR પૂર્ણ થાય. રેડી ને? હવે તો કે અહીંયા લખી દઉં. હવે સદિશ A અને B નો પરિણામી સદિશ મેળવવા માટે પરિણામી સદિશ મેળવવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ OQ દોરો. આથી OQ છે એ પરિણામી સદિશ બનશે, એટલે સદિશ A પ્લસ B નો શું દેખાડશે? સરવાળો. સદિશ A પ્લસ B નો શું દેખાડશે? સરવાળો. ઓકે, આમાં કોઈ લોજિક છે નહીં, સિમ્પલ ભૂમિતિ છે જે તમારે
આમાં વાંચી લ્યો તોય આવડી જાય એવું છે. આમાં કંઈ ખાસ સમજાવવા જેવું નથી, ખાસ શીખવા જેવું કંઈ છે નહીં. ઓટોમેટિક દાખલામાં જેમ જેમ આવતા જાય એપ્લાય કરતા જશું એમ આવડતું જાય. બહુ ઇઝી ચેપ્ટર છે, અમુકને અઘરું લાગશે એવું કંઈ નથી. બરાબર, તો હું વયો જાઉં છું, તમે પુશ કરી લ્યો અને ઉતારી લ્યો.